કહેવાય છે કે અદ્વૈત વેદાંત છે જે બૌદ્ધ ધર્મની નકલ છે, તેનાથી ચોરાયેલી વસ્તુ છે બધી. જો તેઓ આવું કહે પણ છે તો તેમાં કોઈ ખરાબ વાત નથી. નકલ પણ છે તો પણ બહુ ઊંચી વસ્તુની છે. બૌદ્ધ દર્શન ખૂબ ઊંચું છે, ખૂબ ઊંચું છે, ખૂબ જ સરસ છે. અને અદ્વૈત વેદાંત અને માધ્યમિક શૂન્યવાદમાં કોઈ ફરક નથી. તો જો કોઈએ એ પણ કહેવું છે કે બંને એક છે, અલબત્ત અદ્વૈતે નકલ કરી માધ્યમિક શૂન્યવાદની કોઈ મુશ્કેલી નથી. નકલ તરીકે પણ તેને જોઈ લો. ભાઈ, ઊંચામાં ઊંચી વસ્તુની નકલ પણ ખૂબ સારી હોય છે. તો માધ્યમિક શૂન્યવાદ એટલી ઊંચી વાત છે કે જો અદ્વૈત વેદાંતે તેની નકલ પણ કરી છે તો તમે નકલ તરીકે જ વાંચી લો. ચાલો, અદ્વૈત વેદાંત નથી વાંચવું, તમે બૌદ્ધ શૂન્યવાદ જ વાંચી લો. તેને પણ તમે વાંચી લીધું તો તે પણ અદ્વૈત જ છે, એક જ વાત છે. પરંતુ તમે ઐતિહાસિક તથ્યો પર ધ્યાન આપશો તો પ્રમુખ ઉપનિષદ જે છે તે બધા બુદ્ધથી પહેલા લખાઈ ચૂક્યા હતા. તો અદ્વૈત વેદાંત તેમનું પ્રમાણ માંગે છે કે સાબિતી શું છે? લખાઈ ચૂક્યા હતા. આ તો જે બૌદ્ધ ઇતિહાસકાર છે તેઓ પોતે પણ કહે છે આ જ જે પ્રમુખ ઉપનિષદ છે. જુઓ, ઉપનિષદ 3 કાળમાં આવે છે. એક છે મહાત્મા બુદ્ધના પહેલાના, એક છે મહાત્મા બુદ્ધ પછીના, પરંતુ ઈસવીસન પૂર્વેમાં. સમજી રહ્યા છો? તો સમજો બુદ્ધના સમકાલીન અને બુદ્ધના 400 વર્ષ પછીના અને પછી તે જેને આપણે કહીએ છીએ સાંપ્રદાયિક ઉપનિષદ, બરાબર છે, જે અલગ અલગ દિશાથી, કેટલાક યોગની દિશાથી, કેટલાક તંત્રવાળાએ, કેટલાક ભક્તિવાળાએ તેમને પણ પોતપોતાના ઉપનિષદ રચી કાઢ્યા. તે બધા ઘણા સમય પછી આવે છે. તો જે પ્રમુખ ઉપનિષદ હતા, જેમ કે આપણે કઠોપનિષદ કરી રહ્યા છે, તો નચિકેતા ભગવાન બુદ્ધ પહેલાના છે, બરાબર છે. આવી જ રીતે ઈશ ઉપનિષદ છે અથવા કેન ઉપનિષદ છે, તો આ પહેલાના છે. અને 2 મોટા મોટા ઉપનિષદ છે કયા? બૃહદારણ્યક અને છાંદોગ્ય છે, હે ને? તે તો છે જ પહેલાના. પરંતુ તેમાં અદ્વૈત વેદાંત એટલું નિખરીને બહાર નથી આવતું. જો કે તેમાંથી બ્રહ્મવાક્ય આપણે લીધા છે, પરંતુ જેમાં આપણને સ્પષ્ટપણે દેખાય છે આ રહ્યું અદ્વૈત વેદાંત. તે પણ મહાત્મા બુદ્ધ પહેલાનું છે. પરંતુ આ ચર્ચામાં બિલકુલ પડવું ના જોઈએ, બિલકુલ પડવું ના જોઈએ. કારણ કે સ્વયં બુદ્ધ જે વાત કહી રહ્યા છે, જો તમે તે વાતને પણ સમજી જાઓ તો તમે તરી જશો, બરાબર છે. તો કોઈ આવીને કહે કે સાહેબ બુદ્ધ અસલી છે, અને અસલી અદ્વૈત તો મહાત્મા બુદ્ધથી આવ્યું છે, તો હું તો તરત સ્વીકારી લઈશ. તેમાં કોઈ આપત્તિ નથી. તેને સ્વીકારવામાં અને કહેવું જોઈએ. બિલકુલ 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 બરાબર છે.